प्रेस वार्ता में आत्मनिर्भर भारत संकल्प अभियान संदर्भ में जो बोलाववामां आवी छे अने आप पत्रकार मित्रों मोटी संख्या में उपस्थित रहा ए बदल हूँ आपनु हार्दिक स्वागत और अभिनंदन करूँ। प्रेस वार्ता में उपस्थित विधानसभा मुख्य दंडक श्री श्रीमान दारूभाई, युवा सांसद डॉक्टर हेमंत भाई, मेयर श्रीमती रिंकीबेन, डेप्यूटी मेयर चिराग भाई, स्टेन्डिंग कमिटी चेरमेन डॉक्टर शीतल भाई, महामंत्री श्री जसवंत सिंह जे पूरा अभियान संयोजक पण छे, बीजा महामंत्री श्री राकेश भाई, सत्यन भाई, आ अभियान अमारी महानगरी टीम सौ उपस्थित अन्य कार्यकर्ता अने प्रेस में इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया में जे उपस्थित है ये सौ पत्रकार मित्रों, आत्मनिर्भर भारत आ जे शब्द है ये कई आजकलनो नहीं। आपने जयरे आजादी मेळववा माटे जे आंदोलनों चालता था एमां पण स्व એટલે પોતાના ઉપર ગૌરવ કરવા માટે अनेक प्रकारना आंदोलन थयामां सौथी महत्वनुं आंदोलन महात्मा गांधीजीए स्वदेशी आंदोलन करीने विदेशी कपड़ानी होળી करीने अंग्रेजोनी सामे एक प्रकारनुं आंदोलन कर्युं हतुं जे आपणो आजादी मेळववानो आंदोलनमां बहु मोटा जे आंदोलनो कहेवाय एमांनुं एक आंदोलन। स्वदेशी आंदोलन ए घणा समयथी एटले के आजादी पहेलाथी भारत में विद्यमान है। समय समय पर आना अलग अलग शब्दों की ओळख जरूर करवामां आवे छे, परंतु छेवटे तो बात एनी ए ज छे। आत्मनिर्भर भारत वडाप्रधान मान्य नरेन्द्रभाईनी ज्यारथी 2014 थी सरकार बनी छे, एमणे शपथ लीधा ते समयथी एमणे निर्धार कर्यो हतो के भारत ने आपणे वैश्विक स्तरे आगळ वधारवुं छे। 2014 में ज्यारे एमणे आ प्रधानमंत्रीश्रीनो मुद्दो ग्रहण कर्यो त्यारे भारत अर्थतंत्र में 11मा क्रमांके। आज आपने सौने जाणीने आनंद थाय कि 11मा क्रमांक थी आपणे विश्व में अत्यारे 4था क्रमांकनुं अर्थतंत्र बन्या छे अने ए आभारी छे भारतनी 140 करोड़ नागरिकोनी मेहनत, एमनो परसेवो अने जे प्रकारनो संकल्प नागरिकोए पण लीधो छे एना कारणे आ शक्य बन्युं छे। प्रधानमंत्री श्री एमां आगळ वधता अहींना जे उद्योगों छे एने वधारे प्रोत्साहन मळे एना माटेनो एक नम्र प्रयास કેટલા ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા 11 વર્ષોથી આ પ્રયાસ ચાલુ રહ્યો છે। આત્મનિર્ભર ભારત થી લઈને અનેક પ્રકારના અભિયાનો અલગ અલગ સમય થયા છે, જેના કારણે આજે કેટલીક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે અવ્વલ નંબરે પહોંચવા માટે પ્રયત્ન જે કર્યો એમાં કેટલીક જગ્યા સફળતા પણ મળી છે। જેમ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત પહેલા 100% ઇમ્પોર્ટ કરતું હતું 2014 પહેલા, હમણાં આપણે વિશ્વની મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બીજા નંબરનું આપણે સ્થિતિ પ્રાપ્ત કરી છે। એવી રીતે અનેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે ખૂબ આગળ વધ્યા છે। એનું કોઈ એકમાત્ર કારણ હોય તો આત્મનિર્ભર ભારત છે। આપણે શસ્ત્રો પણ પહેલા મોટા ભાગે ઇમ્પોર્ટ કરતા, આજે એવી પરિસ્થિતિ આત્મનિર્ભરના કારણે થઈ છે કે આપણા બ્રહ્મોસ મિસાઇલ લગભગ કેટલા બધા દેશો આપણી પાસે ડિમાન્ડ કરી ચૂક્યા છે અને અત્યારે ડિમાન્ડ એમની પેન્ડિંગમાં છે, એટલે આપણે હવે એક્સપોર્ટ કરતા થયા છે। એવી રીતે અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા ભારતે મેળવી છે। 2014 પછીની જે આ મુહિમ છે આત્મનિર્ભર ભારતની એને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ એક બીજો પણ સંકલ્પ લીધો છે। એ સંકલ્પ છે 1947 में भारत જ્યારે આઝાદ થયું એના 100 વર્ષ પૂર્ણ થાય છે 2047 में, तो 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત વિકસિત ભારત બને એ પ્રકારનો એક સંકલ્પ પણ દેશના નાગરિકોની સમક્ષ મૂક્યો છે। કોઈ પણ દેશનો નાગરિક એવું ના હોય કે જેને આવો વિચાર ના આવે કે મારું ભારત સશક્ત બને, મારું ભારત સમર્થ બને, મારું ભારત અજેય બને, મારું ભારત વિકસિત બને। तो સૌનો વિચાર હતો, એ વિચાર જ આદરણીય નરેન્દ્રભાઈએ સૌની સમક્ષ મૂક્યો છે। પરંતુ વિશ્વ હંમેશા આંકડાઓની માયાજાળથી ચાલતું હોય છે। આપણને ખબર કે જીડીપી આપણે કહેતા હોય કે જીડીપી કેટલું છે તમારું,
એના આધારે આપણું મૂલ્યાંકન થતું હોય છે. આપને સૌને જાણીને આનંદ થશે કે છેલ્લા 5 વર્ષથી ઓન એન એવરેજ આપણો જીડીપીનો દર 7.2% રહ્યો છે અને એનાથી આપણે વિકાસની ગતિથી આગળ વધી રહ્યા છીએ. જ્યારે વિશ્વના જે સર્વ સુખી અને વિકસિત દેશો કહેવાય એવા અમેરિકા, ચાઇના એ 2.5-3.5% જીડીપી ધરાવે છે. બ્રિટન જેવો દેશ તો 0-% પણ જીડીપી ધરાવે છે અત્યારે. તો એ સામે આપણું ભારત આપણું વિશાળ હોવા છતાં 140 કરોડ ભારતીય નાગરિકો હોવા છતાં પણ આપણે 7.2%ના દરે આગળ વધી રહ્યા છે. એમાં પણ સૌથી મોટો રોલ કોઈ હોય તો એ આત્મનિર્ભર ભારતનો છે. પરંતુ હજુ પણ વિશ્વમાં અનેક પડકારો છે. આજે ટેરિફનો આપણે સમાચાર સાંભળ્યા કે ભાઈ અમેરિકાએ 50%, કેટલીક વસ્તુમાં 100% ટેરિફ મૂક્યો છે. તો વિશ્વના અર્થતંત્ર તરીકે જોઈએ તો ભારતને હજુ ઘણું કરવાનું બાકી છે. વડાપ્રધાનશ્રીની નેમ છે કે આપણે ઝડપથી ત્રીજી ઇકોનોમી બનીએ એના પ્રયાસો પણ અત્યારે ચાલી રહ્યા છે. અને 2047 આવતા આપણે જે વિશ્વની અંદર નંબર 1 પહોંચવું છે એના માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. પણ આ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી એ એકમાત્ર રસ્તો છે કે જેના આધારે આપણે વિકસિત ભારત 2047 સુધી પહોંચી શકવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ એવો વિચાર કરીને એક યોજના બનાવી છે અને દિનાંક 25 સપ્ટેમ્બર 2025થી એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જે અમારા માર્ગદર્શકને આદર્શ રહ્યા છે એમની જન્મ જયંતિથી લઈને 25 ડિસેમ્બર 2025 ભારત રત્ન